એકતા પરિષદના સંમેલનમાં ભારત જનપદ ન્યૂઝ આવી ગયું છે એમપીના ચેનપુરમાં અને આપણને મળી રહ્યા છે આદિવાસી ડાન્સર, આદિવાસી કલાકાર અને આદિવાસી નૃત્યકાર એવા રિદ્ધિ પટેલ અને એમના નાના બેન છે, શું નામ આપનું? મારું શ્રદ્ધા પટેલ અને રિદ્ધિ પટેલ બે આપણને મળી રહ્યા છે. વર્ષોથી શ્રદ્ધા પટેલ આ કાર્યક્રમમાં પોતાનું પરફોર્મ આપી રહ્યા છે. તો શ્રદ્ધાબેનને પૂછીશું કે આટલા વર્ષોથી તમે આ કાર્યક્રમમાં પરફોર્મ કરો છો, તો આ કાર્યક્રમ વિશે આપ શું કહેવા માંગો છો? આ કાર્યક્રમ આખા દેશનો છે, તો મારી એ જ વિનંતી છે કે તમે આ કાર્યક્રમમાં આવો, તમે આદિવાસી શું છે તે જાણો. પછી આદિવાસીઓ જે ખાનપાન રાખે છે, સંસ્કૃતિ રાખે છે, તો તેમને જાણવો અને જે અત્યારે આધુનિક સમયમાં જે આધુનિક કલ્ચર આવી ગયો છે તેને નાબૂદ કરતા આપણી જે ઓલ્ડ સંસ્કૃતિ છે, જૂની આપણી ઓલ્ડ સિચ્યુએશન છે, તેને ઓલ્ડ કલ્ચર છે તેને પાછું લાવો, તો આપણો આદિવાસી સમાજ આખો જનજાગૃતિ તરફ દોરી આવશે. તો આપ સૌને એ જ વિનંતી છે કે તમે આ 33મું આદિવાસી એકતા મહાસંમેલન છે, તો તમે આખા દેશનો છે, તો તમે આવો અને આ સંમેલનની મુલાકાત લો અને જાણો કે આદિવાસી શું છે અને આદિવાસી કલ્ચરમાં શું શું થાય છે. તો પ્લીઝ આ સંમેલનમાં ભાગ લો, બસ એ જ છે. અને હું આ આદિવાસી એકતા મહાસંમેલનમાં છેલ્લા 5 વર્ષથી નૃત્ય કરું છું અને મને આદિવાસીનો હોવાનો ફૂલ ગર્વ છે. મને ખૂબ જ વિશ્વાસ છે કે હું આદિવાસી છું અને આ આદિવાસી કલ્ચર તરફથી હું મારી સ્કૂલમાંથી હું આદિવાસીનો ડાન્સ લઈને હું રાજ્ય કક્ષા સુધી જઈ આવી છું. તો એટલે મને ખબર પડે છે કે આદિવાસી શું છે અને આદિવાસી કલ્ચરને નિભાવવું અને આગળ લીડરશિપ કરવી કેટલી અઘરી છે. તો પ્લીઝ તમે જાણો કે આદિવાસી શું છે. થેન્ક યુ. શ્રદ્ધાબેન, આપ આદિવાસી નૃત્યકાર છો, આપ રાજ્ય કક્ષાએ પણ મોટા મોટા એવોર્ડ જીતી ચૂક્યા છો. બીજા નૃત્ય અને આદિવાસી નૃત્ય વચ્ચે શું તફાવત છે, એ વિશે આપ શું કહો છો? આદિવાસી નૃત્ય એ બોલિવૂડ ટાઈપ છે, એને આપણે એકદમ એન્જોયથી પણ કરી શકીએ. જ્યારે બીજા જે એમ પણ મેં હિપહોપ ડાન્સર છું, પણ મેં એક દાદા પરથી એમણે મને કીધું કે તું આદિવાસી છે, તો તું આદિવાસીનું કાર્યક્રમ કર અને તું આદિવાસીનું નૃત્ય કર. ત્યારે મને એમણે માર્ગદર્શન આપ્યું. ત્યારથી આ મહાસંમેલનમાં આવીને હું જોડાઈ, ત્યારે મને ખબર પડી કે આદિવાસી શું છે. પહેલાં હું નાની હતી તો મેં બસ મારી મમ્મી પપ્પાએ મને ડાન્સ શીખવ્યું, તો મને એટલું જ ખબર છે કે ડાન્સમાં હિપહોપ આવે, કન્ટેમ્પરરી આવે, પછી બોલિવૂડ આવે, એવા એમ હાઈ લેવલના ટીવી